હિન્દીમાં એક કહેવત છે, હજારો ખ્વાહિશે એસી. ગુજરાતીમાં એવું કહે છે કે ઈચ્છાઓના ઘોડાઓ એટલા બધા દોડે છે. આજે ઈચ્છા જે વ્યક્તિ રાખતા હોય એને 4 પ્રકારના વિવેક રાખવા જોઈએ. ઈચ્છા રાખવાના 4 મુદ્દાઓ છે. 1, જે ઈચ્છા થઈ છે એ ઈચ્છા પૂર્તિ માટેના જરૂરી સાધન મારી આજુબાજુમાં છે કે નહીં તે વિવેક દાખવવો. બીજો વિવેક, પોતાની ઈચ્છાથી બીજા લોકોને નુકસાન તો નથી થતું ને, એ વિવેક રાખવો. ત્રીજો મુદ્દો છે, ઈચ્છાની પૂર્ણતા પછી મારું કલ્યાણ છે કે નહીં એ ઈચ્છાની પૂર્ણતામાં એ જોવું, એ વિવેક દાખવવો. અને ચોથો વિવેક કઈ જગ્યાએ દાખવવાનો છે, જે ઈચ્છા પોતાએ કરી છે એની પૂર્તિ પછી એ કાર્ય દ્વારા લોકોનું કલ્યાણ થાય છે કે નહીં. તો 4 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઈચ્છાઓને ગ્રહણ કરવી જોઈએ. ઈચ્છાઓના ઘોડાઓ હજારો દોડતા હોય, પણ એમાંથી ત્યારે જ એ સંકલ્પ બને જ્યારે 4 મુદ્દાઓ ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે.